વડ સાવિત્રી વ્રત નિમિત્તે સાવિત્રી દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર મહિલાઓ શોળે શણગાર સજીને વડ અને સાવિત્રી માતાની પૂજા કરે છે. પૂજન વિધિમાં 12 મહિનાના આટા અને 13મો આટો મારીને વડલાની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ ઉપરાંત તે દિવસના 4 કપડે, પાન અને 13 સોપારી સહી સામગ્રી અર્પણ કરી વડ સાવિત્રી દેવતાની આરાધના કરાય છે. આ ધાર્મિકો ઉત્સવનું મુખ્ય કેન્દ્ર પાટચીડિયા દરવાજા, અંબાજી મંદિરની બાજુમાં આવેલ ખંડોબા મંદિર, અંદાજે 200 વર્ષ જૂનો ઐતિહાસિક વડ બન્યો હતો. આ સ્થળે છેલ્લા 200 વર્ષથી વડ સાવિત્રી પૂજા પરંપરા જળવાઈ રહી છે. તેની ઐતિહાસિકતા દર્શાવે છે. પોતાના પરિવારની સુખ શાંતિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પાટણ શહેરની અસંખ્ય મહિલાઓએ ઐતિહાસિક સ્થળે એકત્રિત થઈને વ્રતની ઉજવણી કરી હતી. નમસ્કાર, હું હેતલ પંચાલ, પૂર્વ ગુજરાતી ન્યૂઝ પાટણથી. આજે વડ સાવિત્રીના દિવસે બહેનો દ્વારા પોતાના પતિના સૌભાગ્ય માટે, એમના આયુષ્ય માટે આજે વ્રત કરવામાં આવે છે અને વડલાની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે અંબાજી મંદિરની પાસે આવેલા ખંડોબા મહાદેવના મંદિરે અહીંયા આવેલું વડનું પૂજન અર્ચન કરવા માટે બહેનોની ખૂબ ભારે ભીડ જામી છે. તો હું આ કેમેરામેનને કહીશ કે તમે આ દ્રશ્ય સમાન કરાવો. આજના દિવસે પોતાના પતિના લાંબી આયુષ્ય માટે બહેનો દ્વારા આખો દિવસ ઉપવાસ કરીને અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને પતિના આયુષ્ય માટે, પતિના લાંબા આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે. આજે વડ સાવિત્રી વ્રતની પૂનમ હોવાથી વ્રતની પૂજા ચાલે છે. આવા વડની પણ પૂજા ચાલી રહી છે. આખા પાટણના ગામમાંથી બધી બહેનો અહીંયા પૂજા કરવા આવી છે અને બધા મહારાજો, લગભગ 15 થી 20 મહારાજો અહીંયા આવેલા છે, જે બધાને સારી રીતે બેસાડી અને પૂજા કરાવે છે અને બધા બહુ આનંદમાં છે. આજનો દિવસ વડ સાવિત્રી પૂનમના હિસાબે બહુ સારો દિવસ છે. વડ સાવિત્રી ભગવાન કી જય, સત્યવાન દેવ કી જય. મારું નામ શાસ્ત્રી કેતન કુમાર રમેશચંદ્ર દવે, પાટણના રહેવાસી છું. આજે રોજ જેઠ સુદ પૂનમ એટલે કે વડ સાવિત્રીની પૂનમ છે અને વડ સાવિત્રીની પૂનમની પૂજા એટલા માટે કરવામાં આવે કે સૌભાગ્યથી સ્ત્રીઓ એ પૂજા કરવાથી એના સ્વામીનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય. આ પૂજા સીતા માતાએ જ્યારે કરી હતી, જ્યારે પિંડદાન અને દશરથ રાજાનું પિંડદાન જ્યારે કરવાનું હતું અને દશરથ રાજા તેને રામને લક્ષ્મણ આવતા મોડું થઈ ગયું અને પિંડદાનનો સમય જ્યારે ગયો હતો ત્યારે સીતા માતાએ માટીના પિંડ બનાવીને અર્પણ કર્યા હતા સસરા માટે. પણ એ પિંડદાન કોઈએ સાક્ષી પૂરી નહીં, પીપળાએ નહીં, નદીએ નહીં, કોઈએ સાક્ષી ના પૂરી. પણ સાચું કોણ બોલ્યું? વડે સાચું બોલ્યો અને વડ સાચું બોલ્યો એટલે ભગવાન રામના અને સીતાના આશીર્વાદ આવ્યા કે તેના કલિયુગમાં તારી જે પૂજા કરશે તેને લોકોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. તો એ દિવસના મહત્વ આજે વડ સાવિત્રીની પૂજા કરે, દરેક સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એના માટે આ વડ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. અંબાજી સુગંધિકા માતાનું મંદિર પાટણ ખાતે છે, બહુ અતિ પ્રાચીન છે. દુર્ગેશભાઈ બધા લોકો કમિટી મેમ્બર બધા અહીંયા પૂજા કરવા બધા પરિવાર સાથે અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા છો આ દિવસનું મહત્વ એ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને એના પરિવારો પણ અખંડ સૌભાગ્ય વૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય, તંદુરસ્તી એ રહે. આવા 13 આટા એ વડના મારવાના સૂત્રના અને 13 મારે 108 મારે જેટલા બી તાકાત એટલે મારે ઓછા 13 આટા મારવા પડે છે. તો આવી આ વ્રતની બહુ મહત્વ સાથે સૌભાગ્ય અખંડ પ્રાપ્ત કરે, સંતાનની ઉન્નતિ પ્રગતિ થાય તેના માટેની આ વ્રત છે. એથી શુભમ ભવતુ. અહેવાલ હેતલ પંચાલ, પાટણ.